નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ટીબીઓ ટેકનો આઈપીઓ જે આવતીકાલથી ઓપન થવા જઈ રહ્યો છે। તો આ આઈપીઓ નો પ્રાઇસ બેન્ડ શું રાખ્યું છે કંપનીએ, પછી આપણે આઈપીઓ ની લોટ સાઇઝ કેટલી છે અને આઈપીઓ શેરબજારમાં ક્યારે લિસ્ટ થવાનો છે એના વિશે વાત કરીએ। સાથે સાથે રોકાણ કરવું કે નહીં આ આઈપીઓ માં એ પણ આપણે જોઈશું। અને ગ્રે માર્કેટમાં તો આ આઈપીઓ નો જીએમપી હાલ ભારે જોવા મળી રહ્યો છે। તો આ આઈપીઓ વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ કે જો તમે આઈપીઓ પર દાવ લગાવો છો તો તમારા માટે સારા સમાચાર છે। ટીબીઓ ટેક આઈપીઓ આગામી સપ્તાહે ઓપન થઈ રહ્યો છે, કે આવતીકાલથી ઓપન થઈ રહ્યો છે। કંપનીનો આઈપીઓ ઓપન થતા પહેલા ગ્રે માર્કેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે। આવો આઈપીઓ વિશેની આપણે માહિતી ડિટેલમાં જોઈએ। આઈપીઓ ના પ્રાઇસ બેન્ડની વાત કરીએ આપણે તો ટીબીઓ ટેક આઈપીઓ 8 મે 2024 ના રોજ ઓપન થઈ રહ્યું છે। રિટેલ ઇન્વેસ્ટરો માટે 10 મે સુધી ઓપન રહેશે। કંપની તરફથી શેરોનું એલોટમેન્ટ 13 મે કરવામાં આવશે। કંપનીએ પ્રાઇસ બેન્ડ 875 રૂપિયાથી 920 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે। કંપનીએ 16 શેરોનો એક લોટ બનાવ્યો છે। રિટેલ ઇન્વેસ્ટર એક લોટ માટે 14720 રૂપિયાનું રોકાણ કરવું પડશે, એટલે કે 875 થી 920 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે અને 16 શેરોની લોટ સાઇઝ છે। પછી આપણે આ આઈપીઓ ના જીએમપી વિશે વાત કરીએ તો ઇન્વેસ્ટર કેનના રિપોર્ટ અનુસાર ગ્રે માર્કેટમાં કંપનીના શેર શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે। કંપનીના શેર આજે 520 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે। જો આ સ્થિતિ લિસ્ટિંગ પર યથાવત રહે તો 1440 રૂપિયા ઉપર ડેબ્યુ કરી શકે છે આઈપીઓ। તેમાં ઇન્વેસ્ટરોને પ્રથમ દિવસે 56.52% નો ફાયદો થઈ શકે છે। પછી આપણે આ આઈપીઓ ના લીડ મેનેજર વિશે પણ વાત કરીએ। કંપનીએ એક્સિસ કેપિટલ લિમિટેડ, જેફરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડમેન સેક્સ સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડને લીડ મેનેજર નિયુક્ત કર્યા છે। તો કેફિન ટેકનોલોજીસ આઈપીઓ ના રજિસ્ટ્રાર નિયુક્ત કર્યા છે। પછી આ આઈપીઓ ની આપણે ટાઈમ લાઈન પણ જોઈ લઈએ। આઈપીઓ ઓપન થશે 8 મે, ક્લોઝ થશે 10 મે। ફેસ વેલ્યુ કંપનીની ₹1 પ્રતિ શેર, ફેસ વેલ્યુ કંપનીની ₹1 પર શેર છે। 875 થી 920 રૂપિયા પ્રાઇસ બેન્ડ છે। 16 શેરોની લોટ સાઇઝ છે। કંપની ટોટલ 1550.81 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાની છે, જેમાંથી 400 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને 1150.81 કરોડનું ઓફર ફોર સેલ છે। આઈપીઓ નો ઇસ્યુ ટાઈપ છે બુક બિલ્ડ ઇસ્યુ ટાઈપ અને એનએસસી અને બીએસસી મેઇન બોર્ડ આઈપીઓ છે આ। પછી વાત કરીએ કે અલોટમેન્ટ થવાનો છે 13 મે ના દિવસે, રિફંડ મળી જશે 14 મે ના દિવસે અને શેરધારકોને આઈપીઓ લાગ્યું એમને 14 મે ડીમેટમાં શેર ક્રેડિટ થઈ જશે। શેર બજારમાં 15 મે ના દિવસે આઈપીઓ લિસ્ટ થવાનો છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ટીબીઓ ટેક આઈપીઓ વિશે, જેમાં આઈપીઓ 8 મે ઓપન થઈ 10 મે ક્લોઝ થશે અને શેર બજારમાં 15 મે ના દિવસે લિસ્ટ થવાનો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી દેજો।